લાઈફ પોતે એક પઝલ છે, લાઈફ પોતે એક રીડલ છે. આપણી જિંદગી સ્વયં એક મોટામાં મોટું ઉખાણું છે અને રોજ સવાર પડે નવા નવા રીડલ્સ ઊભા થાય, નવા નવા. અને આપણી સામે 2, 3, 4 ઓપ્શન આવે. એ 4 ઓપ્શન હોય એમાંથી પાછો એક ઓડમેન હોય, એને આઉટ કરવો પડે. હવે આ તો બધી જાતની વેરાયટી આપણી સામે આવે અને આ ઓપ્શનમાં આપણે કોઈ દિવસ ગયા નથી એવું નહીં. આપણે એને રીડલના સ્વરૂપમાં સોલ્વ કરવાનો સખત પ્રયત્ન કર્યો નથી. આપણે માત્ર કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. વાસ્તવિકતા એ છે કે આપણી સામે જેવા 4 SSC પાસ થયા એટલે તમારી સામે કોમર્સ, સાયન્સ, આર્ટ્સ 3 ઓપ્શન આવ્યા. હવે એમાં મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે, મારા ફિલ્ડ પ્રમાણે, મારા ભવિષ્ય માટે એ બધું જોતા એકાદ ઓડમેન હશે, પણ એને આઉટ કરવો પડે. કોણ છે એ ડિટરમિન કરવો પડે, નક્કી કરવો પડે. એને પઝલ સોલ્વ કરવાની જે પદ્ધતિ છે એક્ઝેક્ટ એ પદ્ધતિ પકડી રાખો તો કન્ક્લુઝન પર બહુ સરળતાથી ઝડપથી પહોંચાય. આપણે બધા પઝલમાં અટવાતા નથી. પઝલ એટલા માટે છે, ઉલઝવા માટે નથી, એ સુલઝાવવા માટે છે. ઇટ ઇઝ ટુ બી સોલ્વ. એમાં આપણે ઓગળી નથી જવાનું, એનાથી ડરવાનું નથી, એને આપણે સોલ્વ કરવાની છે. એટલે જે ઉખાણું, જે રીડલ, જે પઝલ આપણી સામે આવે, લાઈફ પોતે એક પઝલ છે અને એક સિરીઝ ઓફ પઝલ્સ છે. જેટલી મોટી જિંદગી અને જેટલી પડકારની જિંદગી, એમાં ચિકાર પ્રમાણમાં પડકારો, ચેલેન્જીસ, આ સોલ્યુશન માટેના પડકારો આપણી સામે આવે. એમાંથી આપણે એને સોલ્વ કરવાના. આપણે અંદર પીગળી જઈએ અથવા તો આપણે અંદર અટકી જઈએ, સ્ટકઅપ થઈ જઈએ, એવા નબળા ના બનાય. એટલે લાઈફમાં ઘણા પઝલ્સ આવશે. એક કરિયરમાં શરૂઆત થઈ, જેવા જે 8મી 9મીમાં આવ્યા અને મનમાં દ્વિધા શરૂ થાય, આગળ જઈને કોમર્સ લઈશ કે સાયન્સ લઈશ, કોમર્સ લઈશ કે સાયન્સ લઈશ. કોમર્સમાં મને આમ તો સ્કોપ સારો લાગે છે, પણ લોકો બધા સાયન્સમાં જાય છે અને સાયન્સ લે તો હોશિયાર ગણાય. હોશિયાર લોકો સાયન્સ લે હોશિયાર ગણાય. આ 2 વસ્તુ મગજમાં બેસી ગઈ. ત્રીજી વસ્તુ મગજમાં બેઠી કે મારે હોશિયાર ગણાવવું છે. બનવું કે ના બનવું, પણ ગણાવવું તો છે જ. એટલે પછી મારા મનમાં એક ચોથી થિયરી ઊભી થાય, તો મારે સાયન્સ લેવું જોઈએ. ભલે મારા ખાનદાનમાં કોઈએ ન લીધું હોય, ભલે મારા જીન્સમાં સાયન્સ ના હોય, ભલે મારો ઇન્ટરેસ્ટ કોમર્સનો હોય, ભલે મને સાયન્સ ટફ પડે એવું હોય, તો હું ઢસડાઈને પણ સાયન્સમાં જઈશ, કારણ કે એમાં સારું નહીં લાગે. મારા સર્કલમાં 10-12 જણામાંથી મેજોરિટી 8-9 જણા કોમર્સમાં નથી જવાના, એ સાયન્સવાળા છે. અને અમારા ફિલ્ડમાં મારી પણ એક છાપ હોશિયાર ટેલેન્ટેડ વિદ્યાર્થી તરીકે છે, એટલે મારે પણ સાયન્સ લેવું જોઈએ. અંદરથી ઇન્ટરેસ્ટ, અંદરથી સ્વયં રુચિ કોમર્સની છે અને પઝલ થયા કરે કે હું સાયન્સ લઉં કે કોમર્સ લઉં. એકચ્યુઅલી ત્યાં આગળ કોઈ પ્રશ્ન જ નથી. જે તમારો રસ છે એ દિશા પકડવાની, પણ 2 બાજુના ઓપ્શન આપણે ક્રિએટ કરીએ અને એના કારણે મૂંઝાઈએ. પછી બધા મૂંઝવણના પ્રશ્નો ઊભા થાય. આ તો એક સિમ્પટમ છે, ખાલી એક દાખલો આપું છું ઉદાહરણ તરીકે, કે કોમર્સમાં જવું કે સાયન્સમાં જવું. પછી કોલેજ પીરિયડ શરૂ થાય એટલે કોલેજ પછી ભાવનગરમાં કરું કે અમદાવાદમાં જઈને કરું કે પછી મુંબઈમાં જઈને કરું કે ઇન્ડિયાની બહાર જઈને કરું, એ તરત બધું એ શરૂઆત થઈ જાય. જો મારે અહીંયા કરવું હોય તો મારે પછી JEEની એક્ઝામ આપવી પડશે કે પછી સેટની આપવું, શું કરું ખબર નથી પડતી. અને એ કન્ફ્યુઝનમાં 4 મહિના કાઢી નાખે. 6 મહિના તમને પ્રિપેરેશન માટે સમય મળ્યો હોય. હું JEEમાં જાઉં, સેટમાં જાઉં, JEEમાં જાઉં, સેટમાં જાઉં, એ ક્યાં ગયો ખબર છે? કન્ફ્યુઝનમાં ગયો. 2 જ ઓપ્શન હતા, ત્રીજો એને ઊભો કર્યો. હું JEEમાં જાઉં, સેટમાં જાઉં કે 2ની વચ્ચે રહું. આ ત્રીજો ઓપ્શન તો એને ઊભો કર્યો અને 2ની વચ્ચે રહ્યો. અને પેન્ડુલમ પોઝિશન કહેવાય. લોલક જોયું ને, ઘડિયાળનું લોલક, એ ક્યાં હોય? આ બાજુ હોય કે આ બાજુ હોય? એ આમથી આમ જાય. જેવું આ બાજુ આવે ને એટલે તરત આમ આવે, અને આમ આવે તરત આમ આવે. એ પેન્ડુલમ પોઝિશન કહેવાય. એ ઢળતો જ રહે. આ JEE છે, આ બધું સેટ છે, આ બધું ઇન્ડિયા છે, આ બધું US છે, આ બધું કોમર્સ છે, આ બધું સાયન્સ છે. નાના હતા ત્યારે આપણા પપ્પા મમ્મીની જ મુસીબત થતી હતી કે એને ગુજરાતી મીડિયમમાં મૂકો કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો, આ સ્કૂલમાં મૂકો કે પેલી સ્કૂલમાં મૂકો, સવારની વહેલી સ્કૂલમાં મૂકો કે 12 વાગ્યાની સ્કૂલમાં મૂકો. આ પોઝિશનમાં આપણા પપ્પા મમ્મી, એટલે આપણા કેરિયરની શરૂઆતમાં આપણા પપ્પા મમ્મી મૂંઝાતા હતા. સૌથી પહેલાં જન્મ્યા એ પછી નામ આ પાડવું કે આ પાડવું, એમાં મૂંઝવણ થઈ હતી અને ત્યારથી શરૂઆત થઈ. જેના નામ પાડવામાં મૂંઝવણ થઈ હોય એના નામની સાથે મૂંઝવણ સળગે અને પછી 5 વાર યાદ કરે. મેં પહેલાં કીધું હતું કે આ નામ પાડ, એ આ નામ પાડ્યું ત્યારથી ઠેકાણું નથી પડતું. મેં કીધું એ નામ પાડ્યું હતું તો બધું ઠેકાણું પડી જાત. મેં પહેલાં કીધેલું હતું ના આપણે નયન નામ પાડવું, આપણે નયન નામ પાડવું. એવું નરેન્દ્ર પાડ આજે વડાપ્રધાન બની ગયો, પણ સમજતો નથી. આ તારો નયન તો નોકરી નથી મળતી અને નરેન્દ્ર વડાપ્રધાન બની ગયો. નામમાં તાકાત હોવી જોઈએ. હવે આપણને ખબર ન હોય, હવે નામના આધારે કન્ફ્યુઝન ત્યારે ઊભું થયું અને આગળ વધતા એ કન્ફ્યુઝન આગળ વધે
આપણી કરિયર ઊભી થાય એટલે આપણને પોતાને કન્ફ્યુઝન થાય. હું આર્ટ્સમાં જાઉં, કોમર્સમાં જાઉં, સાયન્સમાં જાઉં, કોલેજમાં જાઉં, આ કોલેજમાં જાઉં, પેલી કોલેજમાં જાઉં, બોમ્બેમાં, અમદાવાદમાં, ભાવનગરમાં તો આ કોલેજમાં કે આ કોલેજમાં, પછી મુંબઈ જાઉં તો મીઠીબાઈમાં જાઉં, એનએમમાં જાઉં, હોસ્ટેલમાં રહું કે પેઇંગ ગેસ્ટ તરીકે રહું, માસીના ઘરે રહું કે ફૈવાના ઘરે રહું, આવન જાવન કરું કે ત્યાં જ પડ્યો રહું. આવું બધું થયા જ કરતું હોય અને છેલ્લે પછી જ્યાં ઠેકાણું પડવું ત્યાં જ પડે. હજી સહેજ મોટો થાય એટલે પછી પાત્રની પસંદગી કરવાની. એમાં તો સૌથી મોટા કન્ફ્યુઝન. એને જ્યાં બાયોડેટા મોકલવાનો હોય ત્યાં જ મૂંઝવણ થાય કે બાયોડેટા જોવે ને મૂંઝવણ થાય. આમાં બીજું કાંઈ લખેલું ન હોય, આમાં જે ખાલી માત્ર બાહ્ય વર્ણન કરેલું હોય, આંતરિક ગુણવત્તા તો આમાં કંઈ લખેલી જ ન હોય. કોઈ વ્યસન નથી, આવું લખાણમાં ના આવે. સ્વભાવના ખૂબ સરળ અને સભ્ય, બોલવામાં અત્યંત સૌમ્ય અને મૃદુભાષી, આ લખાણમાં ના આવે. કોઈ પણ કુટેવ નથી, આ લખાણમાં ના આવે. આટલી હાઈટ, આવા વાઈટ, આમ છે, આટલા કિલોગ્રામ, આ કંઈ તમે પ્રોડક્ટ લેવા જાઓ છો? MRP લખેલી હોય ને ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ છાપેલી હોય એ રીતે તમને આપી દે આખું પેકેજ, એવી રીતે ના હોય. પણ બાયોડેટામાં એટલું જ આવે, બહારનું બધું આવી જાય. દેખાવ કેવો, ભણતર કેવું, ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું, એના મામા ક્યાં રહે, શું કરે છે, ઘરમાં કોણ કોણ છે, બસ આટલું આપી દીધું. એના આધારે તમારે નક્કી કરવાનું કે આ અંદરથી કેવો હશે અને મને ફાવશે કે નહીં. અને એ મૂંઝવણ પાછી એટલી મોટી, કારણ કે આમાં તો તમારે ખાલી એક જ વસ્તુમાં હા પાડવાની ને, એક જ તમારે હા પાડ્યા પછી તમારે જોવાનું. તમે આમ જોઈ લીધું પછી હા પાડી દીધી, તમને કાંઈ ખબર ન હોય, ખાલી અહીંયા કપાળમાં સાઈડમાં એક તલ હોય એ ગમી ગયો અને એ એક તલ માટે આખી મુસીબતમાં હા પાડી. તમને તો તલ ગમ્યો તો ખાલી, એમાં તમે આખી મુસીબત વોરી લીધી. અને પછી થાય કે આ આટલી એક વસ્તુમાં આપણે આટલા મોટા પેકેજમાં હા પાડી. હા, મને બહુ ઘણીવાર એવું હોય, કંપનીના એલાવન્સીસ સારા હોય ને એટલે કંપનીમાં હા પાડી દો, એટલે કંપનીમાં હા પાડે. પ્રભાવના સારી હોય એટલે 3 કલાક બેઠો રહે ઘણીવાર, ખબર છે? તો પ્રભાવના તો 20 રૂપિયાની બહારથી ખરીદી લેવા, આપણે 3 કલાક ન ખાય, ખાલી પ્રભાવના જોતી હોય તો. પણ ઘણીવાર મન એટલું માયકામનું બને એટલે પછી બહુ નાની ચીજમાં કન્ફ્યુઝ થાય, આમાં હા પાડું કે હા પાડું. 10 જણને ના પાડી દીધી અને પછી અવસરપીણી કાળ હોય, ડિટીરિયોરેટિંગ રેશિયો, નીચેના કેરેક્ટર મળતા જાય. અરે આ બધા કેવા આવે મારી પાસે, આપણી કોઈ વેલ્યુ છે કે નહીં? હું આવવાને તો જોઈ ના આવું, તમે શું જોઈને હા પાડો પપ્પા? મિટિંગ કરવાની નહીં. તમે કોને ગમે તે જે આવે ને હા પાડો, મિટિંગ ગોઠવો. આવવાની સામે ના તો ના જ હોય, પણ મિટિંગ ગોઠવો એમાં મારું જાય છે ના. આને જોવા આવ્યો, આમાં જોવા જેવું શું છે? જોયા વગર આઉટરાઈટ ના પડી દેવાની. એરિયા સાંભળો તમે ક્યાંનો છે, એરિયા પરથી ખબર ના પડે કે આપણી મિટિંગ ન હોય અહીંયા આગળ, તમે શું જ્યાં ત્યાં મિટિંગ ગોઠવો છો. પણ બેટા આપણે 1.25 વર્ષ થયું, 14 જગ્યાએથી ના આવી કે 14 જગ્યાએ આપણે આના કરતાં આગળ વધીએ જ. 15મો સ્લોટ હતો. હવે મને શું કહેવાય, જે આવે એને પેલા વધારવા દે અને પછી પેલો ના તો પાડે. આમ રૂઆબમાં તો હોય, પછી પાછો વિચારે આ આપણે પહેલામાં જે હતું ને એકચ્યુઅલી ત્યાં હા પાડવા જેવી. નંબર 6, આ 6થા નંબરમાં ઠીક છે આપણે ના પાડી દીધી, પણ હવે બધું જે જોઈએ છે એ એની કરતાં ઘણું નીચું છે. એની કરતાં આપણે ત્યાં હા પાડી દીધી હોત તો કંઈ બહુ વાંધો નહોતો. હવે આ તત્વજ્ઞાન એને પછી લાદે, એ વખતે ન સૂચ્યું. અને પછી 6થા નંબરે જે જોયું એને ત્યારે એમ જ લાગ્યું હજી તો આપણે તો અમીર ખાન છીએ, ઘણા સારા મળશે, આગળ જોવા દો. અને પછી આગળ બધું જે આવ્યું ને એમાં ખબર પડી કે આ બધું તો બધા લલિતા પવાર જ આવે જોવા માટે. એની કરતાં પહેલામાં હા પડવા જેવી હતી, પહેલામાં હા પડવા જેવી હતી. કન્ફ્યુઝન વધ્યા કરે અને એ કન્ફ્યુઝન વધે અને પછી અચાનક 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ આમ ખેંચાય. 2.5 વર્ષ, શરૂઆતમાં 1.5 વર્ષ તો ફાંકા મારતો હતો. 20 જણને આપણે રિજેક્ટ કર્યા, ભલે ને 20માંથી 16માં પોતે રિજેક્ટ થયો હોય, પણ બહાર બધાને કે 20 જણને રિજેક્ટ કર્યા. આપણી ચોઈસ પ્રમાણે હજી કામ આવતું નથી, અંદર ફફડતો હોય કે ચોઈસ પ્રમાણે આવતું નથી, પણ અંદરનો નોઈસ પાછો વધતો જાય અને ચોઈસ પ્રમાણે આવતું નથી. કેમ બધાને ના પાડે? આપણે જિંદગીનો સવાલ છે ને, સીધે હા થોડી પડાય. આપણને યોગ્ય પાત્ર તો મળવું છે ને, ફટાકથી હા કેવી રીતે પડાય? 50 વર્ષનો સવાલ છે, 1 વર્ષ રાહ જોવાની. એમાં શું છે, આપણે થોડા 45 ના થઈ ગયા છે. અંદરથી આ 45 કેમ બોલે ખબર? કે હકીકતમાં 29 નો થઈ ગયો છે. અંદર ફફડતો હોય એટલે એટલું દૂરનું બોલે, એને એમ લાગે હજી તો હું ઘણો નાનો છું, અને પછી અંદરથી ફફડાટ થતો હોય. પછી ધીમે ધીમે કન્ફ્યુઝન વધ્યા કરે અને પછી હા પાડી દે. અને હા પાડે ત્યારે પણ એ જેવો હા પાડે એટલે એના પપ્પાનું કન્ફ્યુઝન વધે. બરાબર, પાક્કું, એકદમ કન્ફર્મ? જો વિચારીને કાલે કહેજે, પછી ના નહીં થાય. આજે મોટા ભાગના મા બાપની સ્થિતિ જોજો, દીકરો કે દીકરી ના પાડે ને એમાં એમને કોઈ પ્રોબ્લેમ નથી, બીજા ઓપ્શન પર જવાય. હા પાડે એટલે એમની ઊંઘ બગડે. હવે શું કરશું? લે, આને તો હા પાડી દીધી. હવે કારણ કે હાનો અમે જે મતલબ કરીએ છીએ પાછું એ જ મતલબ કરે છે ને બીજો કરે. આપણે હા એટલે હા સમજીએ, એ હા એટલે લગભગ સમજતો હોય. હાનો અર્થ હા,
એ કે ના હા એટલે લગભગ ઘણું કરીને. હવે આમાં શું અર્થ કરીએ આપણને ખબર ના પડે, એટલે આપણને ખ્યાલ ના આવે. એ એને હા પાડી એટલે પપ્પા મમ્મી કન્ફ્યુઝ થાય, લે અને હા પાડી દીધી, હવે શું કરશું? એટલે કન્ફ્યુઝન આ રીતે શરૂ થાય. કન્ફ્યુઝનના કેટલાક સિમ્ટમ્સ બહુ નોર્મલ છે, બહુ નોર્મલ. જ્યારે માણસ કન્ફ્યુઝ હોય લાઈફ પાર્ટનર શોધવામાં, કરિયર શોધવામાં, જોબ કે બિઝનેસમાં સેટલ થવામાં, મુંબઈ અમદાવાદ ને ભાવનગરની ભૂગોળના ત્રિકોણમાં આમ દોડતો ફરતો હોય, બંગલો બાંધું કે ફ્લેટ બાંધું, સાથે રહું કે જુદો થવું, અલગ ધંધો કરું કે સાથે ધંધો કરું, પપ્પાની સાથે રહું કે પપ્પાથી અલગ થવું, ભાઈની સાથે રહું કે ભાઈથી અલગ થવું, આ બધાની સાથે સાથે આ કન્ફ્યુઝન ત્યાંથી શરૂ થાય. અને પછી આગળ જતા અમુક સિમ્ટમ્સ એવા આવે, એન્ઝાયટી ને બધું. એટલે તમે રાત્રે જુઓ ને સ્લીપલેસ, સાવ સ્લીપલેસ, રાત્રે ઊંઘ જ ના આવે, પડકા ઘસ્યા કરે અને જેટલા ડંકા પડે બધા જ ગણ્યા કરે. 1, પછી 1.5, પછી 2, પછી 2.5. સવારે ઉઠીને કે ઘડિયાળ બગડી ગઈ, તળના ડંકા નહોતા પડ્યા અને હચ્ચે ન પડ્યા હોય. કે તમને કઈ રીતે ખબર? હા એ રાત્રે મેં ગણ્યા હતા, 3 પડ્યા જ નહોતા, સીધા જ 3:30 ને પછી 4 આવ્યા, 3ના પડ્યા જ નહોતા, કારણ કે ગણતો હોય. સ્લીપલેસ, રાત્રે ઊંઘ જ ના આવે. જ્યારે પણ જઈને જુઓ તો રાત્રે જાગતો હોય અને આખો મૂડ ખલાસ હોય. એ સ્લીપલેસ હોય, સ્લીપલેસ, રાત્રે ઊંઘ આવે નહીં. બીજા નંબરમાં સ્પીચલેસ, એને તમે બોલાવ કરો પણ એ બોલે જ નહીં, બહુ ઓછું બોલતો હોય. હમણાં કેમ કંઈ મૂડ નથી, આમ જો એવું જામતું નથી, જરાક સમજી વિચારીને કંઈક જવાબ તો નથી, મજા નથી. તમે બોલાવ કરો અને જેટલા હોય, ઘરના હોય, વડીલો હોય, પપ્પા મમ્મી, ભાઈ બહેન, મિત્રો, બધા એને બોલાવવાનો પ્રયત્ન કરે, પણ એ બોલવામાં એને મજા જ ના આવે. ટોટલી સ્પીચલેસ. એને આમ બહુ ઓછું બોલવું ગમે, કારણ કે અંદરથી નંખાયેલો છે, અંદરથી થોડોક ડિપ્રેસ છે, અંદરથી પોતાના મૂડને દબાવી રાખે છે. જે ઓરિજિનલ એની જે તકલીફ છે એ બહાર આવતી નથી. એટલે સ્લીપલેસ હોય, સાથે સ્પીચલેસ હોય. પછી ફૂડલેસ, ખાવાનું બધું ઇરેગ્યુલર. જમવું છે, નથી, ઈચ્છા નથી. સવારે નાસ્તા વખતે ના પાડી દી, હા પણ ઈચ્છા નથી. પણ ગઈકાલે સાંજે તું કંઈ જમ્યો નથી, હા પણ ઈચ્છા નથી. અરે ઈચ્છા નથી પણ ભૂખ નથી, મને ખબર નથી. હવે ભૂખ તને છે કે નહીં તને ખબર ન હોય તો કે મને ખબર નથી પડતી કે મને ભૂખ છે કે નહીં, ઈચ્છા નથી. તો કેમ ઈચ્છા નથી? બસ જોઈને જ કંઈક થાય છે. અરે ખાવાનું જોઈને કંઈક થાય, તને ભાવે એવું બનાવ્યું, તને આમ નામ સાંભળીને મોઢામાંથી પાણી આવતું હતું, હા પણ હવે અત્યારે ઈચ્છા નથી. એકદમ ફૂડલેસ. અને ચોથા નંબરમાં મૂડલેસ. તમે એને હસાવો તોય હસે નહીં. એને સેજ સ્માઇલ આપી હોય ને તો તમારે 1 ડઝન જોક્સ કહેવી પડે, ત્યારે 7મી જોક પછી એ હસતા શીખે. 7-8 જોક જાય ને પછી એને હસવાનું શરૂ થાય, એટલે પછી એને ગલી પછી થાય થોડી કે હવે થોડું હસવું પડશે, નહીં તો જોકની આશા જ ના થશે. પછી હસે, ત્યાં સુધી હસે નહીં, કોઈ જાતનો મૂડ નહીં. એને તમે ઇવેન્ટમાં બેસાડો, સ્પોર્ટ્સમાં બેસાડો, કોઈ મેચમાં બેસાડો, ઇન્ડિયા જીતી ગયું, જલસો પડી ગયો, હા સારું ને, કેમ જલસો પડી ગયો, કોહલી જોરદાર રમ્યો, હા આ મૂડ જ ન હોય કે બોલને પણ કે હા પણ મેં હા પાડી ને, તને ગમ્યું નહીં આ જોરદાર ના રમ્યો, મેં હાથ પાડી, મેં ક્યાં ના પાડી, પણ મેં ના પાડી તો પણ આમ જરાક સરખી રીતે બોલ. હું સરખી રીતે તો બોલું છું, હવે તમને ખરાબ લાગે તો હું શું કરું? હવે આવી રીતે બોલે કોહલીને એમ થાય કે હું ખરેખર એટલું ખરાબ રમે. સાવ મૂડલેસ. આ બધા સિમ્ટમ્સ છે, કોમન સિમ્ટમ્સ. અચાનક આમ એકલો બેઠો રહે, બારીની બહાર જોયા કરે, તો એને પૂછો કે શું જોવે? કાંઈ નહીં. શું વિચારે? શું? કાંઈ નહીં. શું કરે છે? કાંઈ નહીં. કંઈ કરવું છે? ના. ક્યાંય જવું છે? કંઈ ખાવું છે? પછી ખભા પર હાથ નાખીને દોસ્તારની જેમ મમ્મી પૂછે, બેટા કંઈ કેવું છે? તને શું કંઈ થાય છે? કાંઈ બોલે જ નહીં. આ કઈ લેંગ્વેજ છે? આ કઈ લેંગ્વેજ છે? તમે લખો ને, હું બોલું છું. લખો તો લખો. તમે કઈ રીતે લખો? તમે આ લેંગ્વેજ લખી શકો? લખી ન શકાય. આ એન્ઝાયટી લેંગ્વેજ કહેવાય. બસ એ મૂંઝવણમાં એવો દોરવાઈ જાય, કન્ફ્યુઝન, ટોટલી સ્પીચલેસ, સ્લીપલેસ, ફૂડલેસ એન્ડ મૂડલેસ. કાંઈ જ ન બોલે, કોઈની સાથે મિક્સ ન થાય, એકલો પડ્યો રહે, એને કંઈ ગમે નહીં, એને કંઈ સૂઝે નહીં, કાંઈ કામ કરવાનું મન ન થાય, અને આખો દિવસ એ એટલો બધો નવરો હોય કે એને એમ લાગે કે મારા જેવો બિઝી કોઈ નથી. કાંઈ કામ ધંધો નહીં, અને પાર પૈની પેદાશ નહીં અને પડની નવરાશ નહીં. આખો દિવસ. હવે સવારે પૂછો તો કે શું થાય? આરામ કરીને થાકી ગયો. કોઈ દોડી થાકી જાય, કોઈ લખીને થાકી જાય, કોઈ ભણીને થાકી જાય. હા, આરામ કરીને થાકી ગયો. કાંઈ જ નહીં. અને એન્ઝાયટીના બધા લક્ષણો છે. કન્ફ્યુઝ થાય ને માઇન્ડ જ્યારે કોઈ પણ મુદ્દા પર,
એ બોલી ન શકે, કંઈ પણ અંદર કન્ફ્યુઝન છે અને એ કન્ફ્યુઝનના કારણે ડિસિઝન પર નથી આવી શકાતું. માટે અને કન્ફ્યુઝન કોને કહેવાય જો સમજી રાખજો, મારે કોઈ જ નિર્ણય લેવો નથી, આ પણ એક નિર્ણય છે. મારે કોઈ નિર્ણય નથી લેવો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની ડિસિઝન. ધીસ ઇટ સેલ્ફ ઇઝ અ ડિસિઝન. આ એક નિર્ણય છે. આને કન્ફ્યુઝન ન કહેવાય, કન્ક્લુઝન જ છે. કન્ફ્યુઝન એટલે હેડ એન્ડ હાર્ટ બંને ડિફરન્ટ ડિરેક્શનમાં હોય. મગજ કંઈક કહેતું હોય, દિમાગ કંઈક બાજુ, દિલ કંઈક કહેતું હોય, મનમાં કંઈક હોય, બીજી બાજુ મન ચાલતું હોય. એટલે બે બાજુ કન્ફ્યુઝન હોય, આમ જવું કે આમ જવું, આમ જવું કે આમ જવું. અને બેમાંથી એક કેમાં એને એમ થાય જ નહીં કે હું ડિસિઝન લઈ લઉં. ડિસિઝન લઈ લે તો લઈ લે, નથી જ લેવું એ ડિસિઝન છે. ચલો એનો પ્રોબ્લેમ, પણ લઉં કે ન લઉં, લઉં કે ન લઉં. એક મિટિંગ કરવાની છે તો મારે નથી કરવી, અથવા તો મારે કરવી છે, હા પાડો બુધવારે સાંજે 7 વાગે. બેમાંથી એક કેમાં વાંધો નહીં, પણ કરું કે ન કરું હું વિચારીને કહું. એ વિચારીને કહું, એમાં સોમવાર ગયો, મંગળવાર ગયો, બુધવાર ગયો. પછી પપ્પા કે બુધવાર વયો ગયો, આપણે બુધવારે વાત હતી, મેં હજી ઊભા રાખ્યા છે એક દિવસ, કાલે કરવું છે ગુરુવારે સાંજે, મારું ડિસિઝન નથી આવતું. હવે આ કન્ફ્યુઝન છે. નથી કરવી એ પણ એક ડિસિઝન, એમાં ક્લેરિટી હોય, મૂંઝવણ ન હોય, આ સિમ્ટમ્સ નહીં આવે એમાં. હા કે ના બેમાંથી એક કન્ક્લુઝનમાં વાંધો નહીં, પણ હા અને નાની વચ્ચે હોય, હા અને ના બેની વચ્ચે રમતો હોય, આ કન્ફ્યુઝન અવસ્થા છે. અને વેરિયસ સિમ્ટમ્સ બધા જ એવા દેખાય જેમાં એને મૂંઝવણ થયા કરે અને એ ચોક્કસ નિર્ણય પર ના આવી શકે અને એના કારણે એ વધુ ને વધુ મૂંઝાયા કરે. હવે આ બધા સિમ્ટમ્સમાંથી પસાર થવાનું આવે, કારણો કયા, વોટ આર ધ રીઝન્સ, કન્ફ્યુઝ થવાના કારણો કયા, આ તો સિમ્ટમ્સ કીધા. એક ક્લિનિકલ રિપોર્ટ આપણે કાઢવો છે આખો. કન્ફ્યુઝન છે ને કે મહારોગ છે, દરેકના મનમાં વસેલો છે, જીવનમાં અંદર ભરાયેલો છે. એના કેટલાક રીઝન્સ છે ચોક્કસ, એક ચોક્કસ કારણ છે અને એ કારણસર કન્ફ્યુઝન ઊભું થાય. પહેલા નંબરમાં તમે નથી, તમે બીજા કોક છો. લેક ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, તમારી પર્સનલ જે આઈડેન્ટિટી હોય ને એ નથી. લેક ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, તમે છો જ નહીં. યુ આર સમથિંગ ડિફરન્ટ, નોટ યોર સેલ્ફ. તમે નથી, એ બીજા કોકના ચશ્મા પહેરીને વિચારો છો. હું અહીંયા હા પાડીશ તો ઓલો શું કહેશે, ભાઈ એને જે કહેવું હોય કે હું આ ખાઈશ તો શું કહેશે. બહાર બધાની સાથે ગયા, બધાની સાથે બહાર ફરવા, અને યુ આર વેરી ફોન્ડ ઓફ પરોઠા ભાજી, તમને પરોઠા બહુ ભાવે છે. એ બધાની સાથે ગયા, ચાઇનીઝ જરાય ના ભાવતો હોય તો ચાઇનીઝ મંગાવવાનું. અહીંયા પરોઠા ખાખરા મંગાવો નહીં કરતા, ખાખરા મંગાવો. અને સાચું કહું, તારે છે ને રેસ્ટોરન્ટમાં અમારી સાથે આવવું હોય ને હોટલમાં, ઘરેથી શક્કરપારા લઈને આવવા. બેસ્ટ એકદમ હોમમેડ શક્કરપારા હોટલમાં ખાવાના બેસ્ટ. આ રોટલી પરોઠા મંગાવે, ખરેખર આને લઈને જવાય. આ હોટલમાં પરોઠા મંગાવે. હવે બીજી વાર પરોઠા ભાવતા હોય તો નહીં મંગાવવાના. એ કેવું બોલશે, યુ આર નોટ યોર સેલ્ફ. ભાઈ મને જે ભાવે એ ભાવે ને, એમાં શું થઈ ગયું. એવું છે કે કોઈ તમને જે ભાવતું હોય ન ખવાય. લોકોને એમ લાગવું જોઈએ કે આને આ ભાવે છે, એ ન ભાવતું હોય તોય ન ભાવવાનું, એનાથી જ ચલાવવાનું. જરાય ભાવતું નથી ના, પણ લોકોને કેવું લાગે, આઈ એમ રિયલી ફોન્ડ ઓફ ચપાટીસ, તો ચપાટી પરોઠાની નહીં મંગાવવાનું. નહીં, આપણે બેવું કંઈક મંગાવવાનું. ભલે સિસકારા નીકળી જાય, નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે, માથામાંથી કાનમાંથી ધુમાડા નીકળે, વાળ ઊંચા થઈ જાય તો ચાલે. અને પછી આખી રાત બળતરા થાય, છાતીમાં બળે, એસિડિટી થાય, એ બધું પોસાય. પણ એકવાર તો યાર શું ચોઈસ છે તારી, લોકો બોલવા જોઈએ. આપણા નામનો સિક્કો ફટાક કરતો પડવો જોઈએ. આપણે પરોઠા ચપાટી મંગાવીએ, કેવા લાગીએ સાવ ટિપિકલ ગુજ્જુ. પછી મારું નામ એ લોકો સેવંતીલાલ જેવું પાડશે. જવા દે, આપણે આવું ન પડાય. એટલે આપણે યુ આર નોટ યોર સેલ્ફ, તમે નથી. કેટલા બધા કેરેક્ટર તમે જોયા છે, એટલું કન્ફ્યુઝ કરી નાખે, એટલું તમે તમારી ચોઇસથી 92% અ ગર્લ સિક્યોર્સ, એને 92% આવે છે. અને પછી બીએ વિથ સાયકોલોજી એ પોતે લે છે. 6 મહિના 12 મહિના પછી તમે જુઓ ને તો એ સાયકોલોજીની સ્ટુડન્ટ નથી, સાયકોલોજીની પેશન્ટ છે. એ સાયકોલોજીસ્ટની પેશન્ટ છે. એ સાહેબ બહુ ડિપ્રેશન જેવું લાગે. બધા જે આવે અને મને પૂછપૂછ કરે, આર્ટ્સ લીધું 92% પછી તે આર્ટ્સ લીધું, દિમાગ છે. અરે પણ હું જે લઉં એ હું કાંઈ ના લઉં, ઘરે રહેવાનું પસંદ કરું. તારું શું જાય, પણ તારા પપ્પા ફી ભરે જ મારી ચોઈસ. આર્ટ્સ લીધું ત્યારે તમારી ચોઈસ લીધું, આર્ટ્સ લીધું અને સાયકોલોજી, બીએ વિથ સાયકોલોજી તમને ગમતું હતું એટલે તમે લીધું. એવો નિયમ થઈ ગયો. 10 જણા તમારા મગજમાં કે તમારા કાન કાણા કરી નાખે, મગજમાં કાણા પાડી દે. આપણે આર્ટ્સ લીધું ખોટું કર્યું, આપણે આર્ટ્સ લીધું ખોટું કર્યું. પછી જે પણ આવે ને, મમ્મીને પપ્પાને મૂળ નથી કાંઈ, મેં ભૂલ કરી, મેં આર્ટ્સમાં ખોટી હા પાડી. એકચ્યુઅલમાં જે આ ખોટી હા પાડી બોલો છો ને, ઇટ ઇઝ નોટ યોર ડાયલોગ. આ બીજાએ તમારા મગજમાં ઠોકી બેસાડ્યો અને મોઢામાંથી કઢાવેલો ડાયલોગ છે. યોર ઇન્ડિવિજ્યુઅલ ડાયલોગ, મારે આર્ટ્સ લેવું છે, દેટ ઇઝ યોર ઇન્ડિવિજ્યુઅલિટી.
આ તમે ઇન્ડિવિજ્યુઅલ એ હતા જ્યારે આર્ટ્સની પસંદગી કરીને ઠીક કર્યું હતું, પણ હવે તમે કંઈક બીજું વિચારો છો. યુ આર નોટ યોર સેલ્ફ. લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલિટી, એમાં પર્સનલ એલિમેન્ટ જે હોય ને, પોતાનું જે પ્યોર પર્સનલ એલિમેન્ટ એ ગાયબ થઈ જાય અને એના કારણે કન્ફ્યુઝન ક્રિએટ થાય. એના કારણે કોઈક દીકરી કે દીકરાની માગણી આવી, મિટિંગ કરી, હા પાડી, બધું સરસ થઈ ગયું. પહેલી મિટિંગ થઈ, બીજી મિટિંગ થઈ, હા પાડી. પહેલીમાં તો 4-5 જણા ગયા હતા, બીજીમાં પછી થોડું વર્તુળ મોટું થયું અને પછી કાકા ને મામા ને માસા ને બધા 10-15-20 જણા ભેગા થયા, હા પડી ગઈ. અને પછી બહાર વર્તુળમાં ગયું અને ફ્રેન્ડ જોડે કીધું કે હા પાડી, તો કે હા. એટલે તરત 6 જાતના મેસેજ આવે, નોટ અ પ્રોપર મેચ. કેમ આવો મેસેજ આવ્યો? બીજો મેસેજ આવે, યુ કુડ હેવ વેઇટેડ. ત્રીજો મેસેજ આવે, આઈ થિંક યુ આર નોટ 35. ચોથો મેસેજ આવે, ઇતની બી જલ્દી ક્યાંથી? આમ 5-7 મેસેજ આવે ને એને થાય કે અરે, પછી સાંજે પડે, પપ્પા મને એમ લાગે છે કે બરાબર નથી. તો કે બેટા તે કીધું, હા મેં કીધું બરાબર છે, તે કીધું તે સામેથી કીધું કે બીજી મિટિંગ ગોઠવો અને પછી તો એમ જ કીધું આપણે ત્રીજી કરવી નથી, હાથ પાડી દો. અમે કીધું હજી એકવાર વિચાર, તો કે ના ના હાથ પાડી દો, હાથ પાડી દો. હા પણ પછી વિચારતા એમ લાગ્યું, પણ બેટા તારે વિચારીને પછી કહેવાનું હોય, કીધા પછી વિચારવાનું ન હોય. તો કે હા પણ મેં કીધા પછી વિચાર્યું ને તો મને એમ લાગ્યું કે મેં બરાબર નહોતું કીધું. એ વખતે એકચ્યુઅલી મારે ના જ પાડવી હતી, પણ હવે હું ડબલ માઇન્ડ થઈ ગયો હતો જરા. એકચ્યુઅલી તું ત્યારે સિંગલ માઇન્ડ હતો, હવે ડબલ માઇન્ડ છે. હવે ડબલ માઇન્ડ થયો ભાઈ. તારા માઇન્ડથી તો હજી હાથ છે, પણ એ હાની ઉપર ના ઠોકી બેસાડી. તારા સર્કલમાં બહુ તમારું પોતાનું મગજ છે ને, એ મગની દાળ છે અને મિત્રો એમાં વઘાર કરે છે, એટલે વઘારેલી મગની દાળ તૈયાર થાય. કન્ફ્યુઝન એમાં જ ક્રિએટ થાય મોટા ભાગે. એ આર્ટ્સ લીધું, અરે પણ મેં લીધું તો હવે મારો કોન્ફિડન્સ વધે એવું કંઈક છે. બહુ સરસ, બહુ સરસ, યુનિક ડિસિઝન. બાકી 90+ આવ્યા પછી આટલો આર્ટ્સ કોઈ લે. તમારામાં છે ને ઇન્ડિવિજ્યુઅલિટી જોઈએ. તમે ચિપકાવો બરાબર, તેનું સપ્રેસ થઈ જાવ. તે આર્ટ્સ લીધું તો કે હા કેમ? દિમાગ જોઈએ, દિમાગ જોઈએ, દિમાગ જોઈએ. 90+ વાળા લગભગ બધા સાયન્સમાં ગયા જ, અને તું એકલી આમાં ગઈ. હાથ તો ટોળા ઘેટા ના હોય, શું એકલા ફરે? આમ રૂવાબથી જવાબ આપે પેલા કે હા કેવું પડે. પણ તે આર્ટ્સ કેમ લીધું? ટાઈમ વિલ છે, ટાઈમ વિલ છે. ટાઈમ ના આવડે તો છેલ્લે ફિલોસોફી જવા દો આવી, પણ એને પહોંચી વળો. તમે સપ્રેસ થઈ જાઓ ને એને સવાર થવા દો તમારી ઉપર, એટલે તમારી ઇન્ડિવિજ્યુઅલિટી ગાયબ થાય. તમારી ચોઇસથી તમે આ લીધું હોય છે અને છતાં એક કન્ફ્યુઝન ક્રિએટ થાય. તમે તમારું સેક્ટર નક્કી કર્યું, તમે તમારું પાત્ર નક્કી કર્યું, તમે જ ડિસાઇડ કર્યું હોય તું હોસ્ટેલમાં રહીશ, તું આમ કરીશ, તું ઘરે બેસીશ, તું આમ કરીશ. મગજનું દહીં કરી નાખે ને પછી કાંઈ ના બોલી શકે. પોતાની ચોઇસ પ્રમાણે બધું કર્યું હોય. બહુ સરસ કિસ્સો મેં વાંચ્યો. એક બેનનો ફોરેનમાં રહેતા, કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ માટે ગયેલા. આવો જ એક મોટો ટાઉનની ક્લાર્ક ઓફિસ હતી, ટાઉન હોલની ઓફિસ, ત્યાં ક્લાર્કની પેલા પર ગયા અને ત્યાં આખું ફોર્મ ભરવાનું, લાઇસન્સ રિન્યુઅલ અને ડ્રાઈવરનું એનું પોતાનું બેનું લાઇસન્સ રિન્યુઅલ કરવાનું હતું. એ બેન ત્યાં ગયા, જઈને પહેલાં એ પૂછ્યું, એક લેડી ત્યાં બેઠેલા, સોફિસ્ટિકેટેડ લેડી, યસ યોર નેમ પ્લીઝ, ફૂલ નેમ બધું લખાવ્યું, એજ બધું લખાવ્યા પછી યોર ઓક્યુપેશન, વર્કિંગ એટ હોમ. નો 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 નોટ ધેટ. વર્કિંગ એટ હોમ એ દેટ ઇઝ નોટ ઓક્યુપેશન, એ નહીં થાય. ચલો હું હાઉસવાઇફ લખી નાખું છું, ઘરે બેઠા છો એમ. નહીં 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 નહીં, એકદમ આમ કન્ફ્યુઝ થઈ ગયા. અને એટલા બધા લોકોએ કીધું તું ઘરે બેસે જ, તું ઘરે બેસે જ, તું ઘરે બેસે જ. આટલી ડિગ્રી લીધા પછી તારે આ સમયમાં ઘરે બેસવાનું હોય. હવે એટલું મગજનું દહીં થઈ ગયું. બીજી કોઈક જગ્યાએ જવાનું હતું બેંકમાં, ત્યાં બધું આ સેમ સિનારીઓ. ત્યાં ફોર્મ ભરવાનું આવ્યું, યોર ઓક્યુપેશન. એકદમ આમ ગભરાઈ ગયા. પેલા પૂછે છે યોર ઓક્યુપેશન, રિસર્ચ એસોસિએટ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ, હ્યુમન રિલેશન. પ્લીઝ 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 પાર્ડન, પ્લીઝ. તમે શું બોલ્યા? રિસર્ચ એસોસિએટ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રિલેશન્સ. શું બોલ્યા તમે? કંઈ ખ્યાલ નહીં આવ્યો. પેલો પોઈન્ટ આમ અધર આકાશમાં કર્યા કરે પેન. કઈ 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 કયો કોર્સ? શું તમે શું બોલ્યા? તમે લખો, ધીમે ધીમે બોલું છું. રિસર્ચ એસોસિએટ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રિલેશન, RACDHR. તમે લખો ને આ રીતે, RACDHR. કઈ યુનિવર્સિટીમાં કોર્સ છે? ઇન હાઉસ છે. એટલે તમે કોની પાસે ભણો છો? એ હું જે ભણું છું એમાં માસ્ટર્સ ઇન રિસર્ચ એસોસિએટ
ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રિલેશન્સ, એમના અંડરમાં હું ભણું છું. એ કોણ? એ મારા સાસુ છે. આમાં બીજા કોઈ છે આ ફિલ્ડમાં? તો કે છે ને, આમાં છે બીજા જનરલ એસોસિએટ જનરલ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રિલેશન. એ કોણ? મારી દેરાણી જેઠાણી એ બધા એમાં છે. તમારા સ્ટાફમાં કોઈ? તો કે હા છે ને, અમારા લેબમાં 3 જણા કામ કરે છે. એક 3 વર્ષવાળો, 6 વર્ષવાળો, એક 7 વર્ષવાળો. હમણાં એક નવું મોડલ છે, એક્સપેરિમેન્ટલ મોડલ છે, એ 6.5 મહિનાનું. કેવું પડે? પેલા એ લખી લીધું. એટલી બધી લાગણીને બહુમાનપૂર્વક આવોને સિસ્ટર, આવોને મેડમ અંદર લઈ ગયા. અને પછી પેલા બોસે પૂછ્યું કે આ લેડીને આ શું લખ્યું? તે RACDHR રિસર્ચ. બેન બોલો ને, તમે શું કહેતા હતા? બેન બોલે રિસર્ચ એસોસિએટ ઇન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રિલેશન. તો બોસ ગોઠવીનું ખાઈ ગયું. શું ધીમે 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 જેને સામેવાળા આટલી બધી ડિગ્રીઓ ચાલે છે, 2 વધારે. દુનિયામાં કોઈને બધી ડિગ્રીના નામ મોઢે હોય છે. તમે જઈને જવા દો ને, કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરવાનું હોય તમે ભરી દો કે શું છે આ TABT. શું TABT? તમે શું કર્યું? મેં લખ્યું છે ફોર્મમાં TABT, TABF પાછું કાઉન્સમાં લખે, તમને ક્લિયર કરી નાખું. ઇન્ટુ બ્રેકેટ વિથ IAS. ઓહો ગ્રેટ. તો પછી અંદર લઈ લીધા એને, રિક્રુટ કર્યા, બધું કઈ માથાથી કે નીકળ્યા. આલા પૂછીને આપણે અભણ છે એવું સાબિત લઈ લીધા, બધું લીધું. 3 મહિના પછી એ કે તમારું કામ બરાબર નથી, એકાઉન્ટ્સમાં તમે કાચા છો. મેં સાહેબ પહેલાં તમને કીધેલું, તમારું એકમાં તું રિવ્યુ વાંચી લો, CV વાંચો, એમાં લખેલું મેં TABF 12th appeared but fail. તો આ આવર થાય કે હા, અને પાછું વિથ IAS લખ્યું ઇન ઓલ સબ્જેક્ટ. મેં તમને ચોખ્ખું કીધેલું, તમે કન્ફ્યુઝ થઈ ગયા, મેં કન્ફ્યુઝ નથી કર્યા. તમારે મને પૂછવું જોઈએ, ના ખબર પડે તો. કન્ફ્યુઝ સામે વાળો થાય, તમે મૂંઝવણમાં નહીં જાઓ. લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલિટી, તમે જ રહો, તમે જે છો એ જ છો. એમાં શું થઈ ગયું? એમાં થયું શું કે તમે ઓછું ભણ્યા, તમારું ઇંગ્લિશ જરા કાચું હોય, તમે જરા પ્રેક્ટિકલી બીજાની સામે ઇમ્પ્રેસિવલી બોલી ના શકો, દેખાવમાં બીજા તમારી કરતાં સારા ચડિયાતા હોય, સ્કિલમાં તમારી કરતાં કોઈક આગળ હોય, સ્ટાઇલ તમારી કરતાં કોઈ વધારે સારી મારી શકતું હોય, તમારી એક્ટિવા હોય ને પેલાની બાઇક હોય, તમારી ગાડી 2 બંગડીવાળી હોય ને પેલાની 4 બંગડીવાળી હોય. શું થયું પણ એમાં થઈ શું ગયું? એમાં આપણે લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલિટી, કે આમાં કોકની 4 જણા ફરવા ગયા હોય ને, આની વાઈફ કેટલી સારી દેખાય છે, આપણી વાઈફ આવો કામવાળી દેખાય છે. તમે હાથ પાડી દીધો, તમે કામવાળા હશો એટલે કામ મળી આવ્યા. તમે હા પાડી, કમ્પેરિઝનમાં જાઓ છો. લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલિટી, તમે તમારી જાતે, યુ આર નોટ યોર સેલ્ફ. આ તમારા કન્ફ્યુઝનનું કારણ, આ મુખ્ય કારણ છે કે લેક ઓફ ઇન્ડિવિજ્યુઅલિટી. તમે જ રહો, તમે મટીને બીજા કોઈક નહીં થાવ, જે છો એ જ રહો. એમાં તમે બહાર જવાની કોશિશ નહીં કરો, આ કેવું વિચારશે, પેલો કેવો લાગે, આમ વિચારે છે. તમે જે છો એ બરાબર છે, એની બહાર વિચાર જ નહીં કરો. આઈ એમ માય સેલ્ફ. હું મારી જાતને બહુ આદરપૂર્વક જોઉં છું, હું બહુ સરસ છું. તમે વિચાર જ નહીં કરો. એટલે કોઈ પણ મુદ્દા પર તમને જે લાગે એ મુદ્દા પર તમારે એમ જ વિચારવાનું. BCom પાસ થઈ ગયા, MCom થઈ ગયું, હજી લગ્નને વાર છે, 6 મહિના, 8 મહિના, 12 મહિના. હવે બીજું શું કરાય? MCom થયું, પાર્ટ 1 થયું, પાર્ટ 2 થયું. હજી લાઈફમાં સેટલ થવાને વાર લાગે છે. 24, 24.5ની ઉંમર થઈ ગઈ, 25ની ઉંમર થઈ, પણ કુદરતી 1 વર્ષ હજી લંબાઈ છે. અને બધા પૂછપૂછ કરે, શું કરે. કાંઈ ન હોય તો ફેશન ડિઝાઇનિંગ, આ ડિઝાઇનિંગ, પેલું ડિઝાઇનિંગ. અને ભાઈ છોડો ને ભાઈ, ખાખરાન રોટલીનું ડિઝાઇનિંગ આવડતું નથી. અને બધી એની કરતાં સીધું ઘરનું કામ કરવાનું. કદાચ કોઈને પૂછે તો આપણને શરમ આવે, બસ એટલો જ પ્રશ્ન હોય. બધા પૂછે કે શું કરે? ડિપ્લોમા ઇન હાઉસહોલ્ડ મેનેજમેન્ટ. અત્યારે અમારો એક સરસ કોર્સ ચાલે છે, હું ઘણી વાર તમને શીખવાડું છું. હું ફરીને કહું, શરમ રાખ્યા વગર બી યોર સેલ્ફ. ચોખ્ખું કહી દેવાનું કે આઈ એમ અંડર ગોઈંગ ધ કોર્સ ડિપ્લોમા ઇન હાઉસહોલ્ડ મેનેજમેન્ટ. 2 સેમિસ્ટર છે, અમારા પ્રોફેસર ઘરે જ બધું સંભાળે છે, શીખવાડે છે. અને 2 સેમિસ્ટર પૂરા થાય એટલે તમારું પૂરું થઈ ગયું. અને એ પછી માસ્ટર્સ માટે બીજા 2 સેમિસ્ટર હોય. હવે જો ત્યારે અનુકૂળતા હશે તો કરીશ, મારી કોલેજ બદલાઈ જશે તો નહીં કરું. કહી દેવાનું. એમાં થયું શું? તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પછી ઘરે ગયા, સાસરે ગયા, પછી કોઈ કંઈક કે તારી માએ કંઈ શીખ્યું જ નથી. આ કુકર મૂક્યું, ક્યારની રાહ જો, સીટી વાગે 20 મિનિટ થઈ, સીટી મૂકી નથી, વરાળા નીકળ્યા કરે, સીટી વાગે નથી. તારી માએ કંઈ શીખ્યું જ નથી. એટલે પછી મારા મમ્મી માટે જેમ તેમ તમે બોલશો ને હું ચલાવી નહીં લઉં. જો આ કહી દેજો, પછી મમ્મીને કહી દેજો મમ્મી માટે બોલે નહીં.
તમારા મમ્મીને કહી દેજો કે મારા મમ્મી માટે બોલે નહીં, આવી રીતે હું ચલાવી નહીં લઉં. આપણે જે છોડ્યું એ બધું લઈને આવ્યા છે ઘરમાં, એ બિલકુલ ના ચાલે. કન્ફ્યુઝન નહીં કરવાનું, ઇરિટેશન નહીં, કાંઈ જ નહીં. તારા મમ્મીએ કંઈ શીખવું જ નથી. તો કે એકચ્યુઅલી મમ્મી એવું છે ને, મારા મમ્મીએ મને 60% શીખવાડીને કીધું હતું કે 40% એ મમ્મી શીખવાડશે, તું જા. એટલે મને બાકી જ રાખ્યું. એટલે એ 40% તમારે જ શીખવાડો. બોલો મમ્મી કઈ રીતે કરું? તમે એમની પર ઢોળી દો કે હા મારા મમ્મીએ જ કીધું 60% હું શીખવાડું, બાકીનું 40% બેટા ત્યાં શીખી લે. કારણ કે 20% જિંદગી અહીંયા છે, 80% જિંદગી ત્યાં છે. એટલે 40% તું એમના હાથ નીચે તૈયાર થાય ને, જિંદગી યુએસમાં કાઢવાની હોય ને ભણેલું અમે ઇન્ડિયાનું હોય એને તકલીફ પડે, અમેરિકાનું ભણ્યો હોય એને તકલીફ ઓછી પડે જો જિંદગી ત્યાં કાઢવાની હોય તો. એટલે ત્યાંના સિવિલાઇઝેશનનો ખ્યાલ રહે ને, તો 40% છે ને મમ્મી તમારી માટે બાકી રાખ્યું. બાકી તો મારા મમ્મી 100% ભણાવવાના હતા, પણ 40% તમારા માટે બાકી રાખ્યું. બોલો હવે શું શીખવાનું મારે? એકદમ પેનલેસ, આ શાંતિથી. કન્ફ્યુઝન શેનું, ઇરિટેશન શેનું, કાંઈ જ નહીં, કશું જ નહીં. બી યોર સેલ્ફ. કોઈ કહી દે એટલે તમે તમારી જાતને તમારી નજરમાંથી નીચે નહીં લાવો. કોઈ પણ जो गिरता है वो संभलता है, वो उठता है. जो नजरों से गिरता है खुद की, वो कभी नहीं संभलता, कभी नहीं उठता. જે પોતાની આંખોમાં નજરોમાં પોતે પડે ને નીચે, એ હું નીચો છું, હું નીચો છું, એ જિંદગીમાં ઊભો ના થાય. જે એમને પડ્યો હોય એ ઊભો થઈ જાય. પણ બીજાની નજરમાં, પોતાની નજરમાં જે ઉતરી જાય એને ઊભા કોણ કરે? એને સેલ્ફ સ્પિરિટ જગાવવી પડે. એટલે પોતાની જાતે જે છે, બી યોર સેલ્ફ, ટ્રુલી યોર સેલ્ફ. લેક ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી, આ પહેલું કારણ છે. માણસ મૂંઝાય એનું એક કારણ કે પોતાની જાતને એ પ્રામાણિકપણે માનતો કે સ્વીકારતો નથી, જેમાં હા પાડી હોય. અને બીજી તમને એક વાત કરું કે ક્યાંક કોકના મિત્ર ભાવે પણ કોકને સલાહ આપીએ ને, હવે જ્યારે એક ડેસ્ટિનેશન એ નક્કી કર્યું હોય ત્યારે પછી એ ડેસ્ટિનેશન મને ચલિત નહીં કરવો. મિત્ર ભાવે પણ આપણે એટલા કમ્ફર્ટેબલ નહીં થવું એને કે એને હા પાડી દીધી છે. તમારું મન કદાચ કહેતું હોય કે આ બરાબર નથી, પણ હવે એટલું વાત આગળ વધી કે હવે રિવર્સમાં થાય નથી, તો સાચો મિત્ર એને કહેવાય કે એનું મગજ ન બગાડે. એનું મગજ બગડે તો બગડે, આપણે તો ભાઈ સાચું હોય કહી દેવાનું. એ સાચું કહેનારો મિત્ર ન કહેવાય. સાચું બોલે એ સાચા બોલો કહેવાય, પણ એ મિત્ર ન કહેવાય. મિત્ર એને કહેવાય જેના મનને પણ સાચવે કે જો બહુ બધા જે વિચારતા હોય ને એના કરતાં કંઈક અલગ છે તારી ચોઈસ, પણ કદાચ મને પણ આ રાજ પછી ખબર પડશે, પણ તારું બહુ ઊંડું થિંકિંગ લાગે. બાકી તું આટલા ઝડપથી નિર્ણય ના લે. બહુ સરસ, તારી નિર્ણય શક્તિ માટે માન થાય. હા પાડવી કે ના પાડવી આમ કન્ફ્યુઝન બીજાને થઈ જાય, તે ફટાકડથી હા પાડીને નિર્ણય જે લીધો ને, બહુ સરસ, સારું કામ કર્યું. સ્ટીક ટુ યોર પોઈન્ટ. બસ મજબૂત રહેજે, હિંમતથી હોંસલાથી આગળ વધારે. હવે જ્યારે પતિ જ ગયું ને આગળ વધ્યો છે ત્યારે ત્યાં પહોંચી ગયા પછી મહિના પછી પિયર રહેવા આવે છોકરી, અને પછી કે તને શું લાગે? તો કે બહુ સરસ, આમ 1 મહિનામાં તો શું એક્સપિરિયન્સ થાય? અત્યારે બધું સરસ છે, અત્યારે તો ભાઈ બધું સરસ છે, બાકી બહાર કંઈ બહુ છે નહીં. તમે લોકો બહાર આવો ત્યારે બધા એમ જ કે આને શું જોઈને હા પાડી? અમારા સર્કલમાં તો ભાઈ આ જ વાત ચાલે. એટલે 1 મહિના પછી તમે એના મગજમાં આ ભ્રમ નાખો કે તારી નામાં કોઈ દમ નથી, તારું ચોઈસ હાવ બેકાર હતું, એ ત્યાં ચલિત થઈ જાય. આ કલ્યાણ મૈત્રી નથી. બીજાને કન્ફ્યુઝ કરવાનો ધંધો ક્યારેય નહીં કરવો. મિત્ર ભાવે પણ એના કન્ફ્યુઝનમાં વધારો ન થાય. હવે જ્યારે એને ડિસિઝન લઈ લીધું છે ત્યારે જો રિવર્સિબલ ઇરિવર્સિબલ બે જાતના ડિસિઝન હોય, એમાં એક રિવર્સિબલ હોય. એ બાઇક પર કે સ્કૂટર કે એક્ટિવા પર જતા હતા, નક્કી કર્યું કે આપણે પિચ્છલા શેરી જવું છે. ના પિચ્છલા શેરી ના જવાય, હવે જવાતા હશે કંઈ, હાલો તો આ બાજુ જઈએ. આમ ડાયવર્ઝન લીધું, આમ જતા રહ્યા. એ નાની વસ્તુમાં તમે એને ડાયવર્ટ કર્યો. પણ લાઈફ લોંગ જ્યાં રહેવાનું છે અને એનું ડિસિઝન લેવાઈ ગયા પછી ત્યાં તમે એના પથારીમાં કાંકરી નાખ્યા કરો. પેલો ન પથારીમાંથી બહાર નીકળી શકે, ન પથારીમાં સૂઈ શકે, એને કાંકરી વાગ્યા જ કરે. તો એવી કાંકરીઓ નહીં નાખવાની. હવે જ્યાં છે ત્યાં સ્થિર રહેવો જોઈએ. આ એક મેચ્યોર્ડ મિત્રતા કહેવાય. મેચ્યોરિટી સાથેની મૈત્રી એ કહેવાય કે જે સ્થાને છે એ સ્થાને ત્યાં આગળ સિક્યોર્ડ રહે. હવે સ્થિર રહેજે ભાઈ, અને એને એમ પણ ફીલ ન કરાવાય જો હવે આ તો ત્યાં હા પાડી છે એટલે અમે લોકો જવા દઈએ, બાકી પહેલાં અમારી સલાહ લીધી હોત તો અમે આ ડિસિઝન પર તને ના આવવા દે. હવે હા પડાઈ જ ગઈ છે, અને સાહેબ પણ કહેતા હતા કે શિબિરમાં આપણે કીધું હતું ને કે હા પડાઈ ગઈ હોય તો પછી માથાકૂટમાં નહીં પડવું, એટલે નથી પડતો. એનો કોઈ મતલબ નહીં જો તમે આવા ડાયલોગબાજી કરો તો. એને એ સમજાવવું પડે, હું જે રીતે તમને સમજાવું છું એ રીતે તમારે એને સમજાવવું પડે. એટલે જ છું સારો કલ્યાણ મિત્ર એને કહેવાય કે જે ડિસિઝન લેવાઈ ગયા પછી એને ચલિત ન કરે, એ ડિસિઝનમાં સ્થિર રહે, એના ડિસિઝનમાં મજબૂત રહે, અને એને પણ એવું ફીલ ન કરાવે કે આ મારું ખોટું હતું. દરેક માણસનો એક રોગ છે, લેક ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી. પોતે નથી રહી શકતો, બીજાના ઓપિનિયનના આધારે એ ડ્રિફ્ટ થાય, આમ કે આમ થયા કરે હંમેશા.